કામ તો બધા મસ્ત મોજ અને નો મોજ તો આપણે સુપર હિટ બ્લોક વિડીયો જોઈને આવી ગયો ફૂલ મોજમાં. તો આપણે જાય છે આજે બહાર ગામ બરાબર. કોને તડકો બે જાય છે બહાર ગામના તમે જો રોડ ઉપર નીકળી જાય તડકો થઈ ગયો છે વધારે. આજે જાય છે મોટરસાઇકલ લઈને ગાડી, કારણ કે ઘરે પડે રસ્તો બહુ ખરાબ છે એટલે ગાડી આપણે લઈ ગયા નથી. એટલે મોટરસાઇકલ લઈને જાય ફટાફટ જાય અને આવતા પાછા જાય છે ધાંગધ્રા બાજુ. તો ચાલો તારા વિડીયોમાં બના રહેજો. એટલે મિત્રો પહોંચી જશે સાયલન મોટરસાઇકલનો ઠેલો નાખવાનો એટલે ફટાફટ મોટરસાઇકલનો આપણે ઠેલો ઉપર નાખી દીધો. પાછા નીકળ્યો પછી પાછા ફાઇનલી મિત્રો ઠેલો નાખી દીધો ફટાફટ નીકળ્યો પાછા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે રકાઈ ગામમાં બરોબર. તમે જો આ છે ઉબડ ખાબડ રસ્તો અને સામે દેખાય ને બધા છે કેરીના બગીચા. તમે જો મસ્ત મજાની કેરી પાકી જો દેખાડું તમને. તો આ આવી ગયા બધા કેરીઓના બગીચા. આ બધા છે કેરીઓ બગીચા. બે બાજુ નકરા કેરીઓના બગીચા. અત્યારે કેરીઓ પણ મસ્ત ધરાવની પાકી જો કેરીઓ દેખાય નકરી જથ્થા બંધ કેરીઓ દેખાય. તો ફાઇનલી મિત્રો આપણું કામ પતાવીને નીકળી જાય છે. જો આ છે આંબાના બગીચા. જો કેરીઓ તમને બતાવું જો દેખાય છે કેટલી કેરીઓ છોટે જોઈ લો કઈ ઘટે જ નહીં. હે આપણું કામ પતાવી દીધું છે ને અમે જાય ફટાફટ ઘર બાજુ. અને વાગ્યો છે બરોબર રાત 2 બરોબર અને તડકો થઈ ગયો છે ફૂલ. તો ફાઇનલી પહોંચી જશે મૂળીને લાગી છે ફૂલ ફૂલ. તો આપણે પાઉંભાજીને ઉડાડી નાખ્યું, દાવતના ચમકુને લાગી હતી ફૂલ ફૂલ. તો ભૂકા કાઢી નાખી બરોબર પાઉંભાજીને. ફાઇનલી મિત્રો મસ્ત મજાની પાઉંભાજી આવી જશે અને તમે જો કરી દેવી આપણે પાઉંભાજી ફટાફટ ખાવાનું ચાલુ ને ફૂલ મોજ આવે એવી પાઉંભાજી મસ્ત મજાની. તો પાઉંભાજીમાં કંઈ ઘટાયું નથી તો ફટાફટ પાઉંભાજીને દાંત વાળી દે. તો ફાઇનલી મિત્રો આપણે બહાર ગામથી આવી જાય ને જાય છે વાડીએ બરોબર. રજકો લે તો ફટાફટ રજકો બજકો લઈ આવી અને કાવરી હાવ થઈ જાય અંતર બરોબર. તો ફટાફટ જાય વાડીએ રજકો લેવા. તો ફાઇનલી મિત્રો પહોંચી જઈએ આપણે વાડીએ. જો આપણો બાજરો આવી જશે પૂરો પાક માથે અને ચકલા આવે ભૂકા કાઢે. તો આવીને તરત લઈ લીધે આપણે ગોફીના હાથમાં ફટાફટ ચકલાને દેવાનું કર્યું ચાલુ ન કરતા દાણો રવા દેવું ને. જો હાલ પડી જાય છે ને તમે જો વાડીનો નજારો તો અદ્ભુત દેખાય. અત્યારે હાલ વેળાનો વાડીનો નજારો તો અલગ દેખાય. તમે જો કંઈ ઘટે જ નહીં. અને આપણે અત્યાર સુધી ઝટકાના તારમાં મતતા, કારણ કે શું ઝટકાના તારમાં ક્યાંક અર્થિંગ થઈ ગયો હતો ને તે ઝટકો બરાબર આવતો નહોતો. ત્યાં ઝટકાના તારને પણ હમો કરી નાખ્યો. અને જો તમે આપણો બાજરો એકદમ મસ્ત પાકી ગયો હે. જો પાકી ગયો અને ચકલા નકરા લાગે જો હે. તો અમે આ ચકલા તગાડવા તો દરરોજ આવવું પડે પણ ભૂંગા તગાડવા હતા ના હતા, કારણ કે ઝટકો બટકો સારો થઈ ગયો ને એટલે અત્યારે જમકુભાઈ ખડ લઈને આવ્યું છે હે. જો